ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતની અંદર કર્મચારીઓ પોતાની જૂની પેન્શનની માંગને લઈને જૂના પેન્શનમાં વધારો કરવા માટે સરકાર વિરુદ્ધ હાલમાં કર્મચારીઓ હજારની સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા છે, લાખોની સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો હાલમાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે દિલ્હી કૂચ કરીશું। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર તાબડતોડ સતર્ક થઈ ગઈ છે અને આગળ કાર્યવાહી શું કરવી તેના માટે પણ મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે। તો હાલમાં ગુજરાતની અંદર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સડક ઉપર લાખોની સંખ્યામાં કર્મચારીઓ ઉતરી પડ્યા છે અને ભારે વિરોધ થઈ રહ્યો છે, જેને કારણે હાલમાં એવું લાગી રહ્યું છે કે અમિત શાહ અને મોદીની પણ તાત્કાલિક મિટિંગ થઈ શકે તેમ છે। ધન્યવાદ દર્શક મિત્રો।